તારીખ 20/9/2025 ને શનિવારના રોજ જીપીએસસી 1-2 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ જે પ્રશ્નપત્ર અમલમાં આવ્યું હતું એમાં ગુજરાતી વ્યાકરણ જે 50 ગુણનું જે છે એની મિત્રો અહીંયા હું સમજૂતી આપી રહ્યો છું. તો શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ભાવભીનું અને હાર્દિક સ્વાગત કરું છું. તો જીપીએસસી મેઇન્સ 1 and 2 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ વિષય ગુજરાતી. પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નના ઉત્તરો અલગ આપેલ OMR ઉત્તર પત્રમાં તમારે આપવાના છે અને દરેક પ્રશ્નના 2 ગુણ છે, એટલે કે કુલ 25 પ્રશ્નો પૂછેલા છે. એમ કરીને ગણતરી કરો તો 25 ગુણ્યા 2 એટલે કે 50 ગુણનો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલા રૂઢિપ્રયોગો અને તેનો અર્થ તપાસો. નીચે આપેલા રૂઢિપ્રયોગો અને તેનો અર્થ તપાસો. એમાં 2 રૂઢિપ્રયોગ આપેલા છે. પહેલો આપેલો છે ઉઠા ભણાવવા, એટલે કે આડું અવળું સમજવું કે સમજાવવું, અને બીજો આપેલો છે અવાજ ઉઠાવવો એટલે વિરોધ કરવો. ઉપર પૈકી કયા સાચું કે સાચા વિધાનો છે? ફક્ત 1, ફક્ત 2, 1 અને 2 બંને, કે બંનેમાંથી એક પણ નહીં. તો ઉઠાવ ભણાવવાનો અર્થ એવું બને છે કે આડું અવળું સમજાવવું. અવાજ ઉઠાવવો એનો પણ અર્થ બને છે વિરોધ કરવો. એટલે બંને ઉત્તરો સાચા છે. તો આપણો ઉત્તર આવશે સી, 1 અને 2 એ ઉત્તર તેનો સાચો છે. બીજો પ્રશ્ન છે, નીચે આપેલા રૂઢિપ્રયોગમાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ સાચો નથી? તેમાં આપેલું છે ખાતર પાડવું એટલે ચોરી કરવી. ખાતર પાડવું એટલે ચોરી કરવી તે સાચો છે. હાથ ફેરો કરવો એટલે હાથ ફેરવવો. હાથ ફેરો કરવો એટલે હાથ ફેરવવો એવો અર્થ ના બને. હાથ ફેરો કરવો એનો અર્થ બને છે ઉચાપત કરવી અથવા તો ઉપરથી સારું લગાડવું. એટલે આપણને પ્રશ્ન પૂછેલું છે, નીચે આપેલા રૂઢિપ્રયોગમાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ સાચો નથી? તો ઓપ્શન બી જે છે એનો અર્થ સાચો નથી. ઓપ્શન એનો અર્થ સાચો છે, ખાતર પાડવું એટલે ચોરી કરવી. દાણો ચાપી જવો એટલે પ્રયત્ન કરી જવો. લોહીનું પાણી કરવું એટલે સખત મહેનત કરવી. એ 3 ઓપ્શન સાચા છે. બી ઓપ્શન સાચો નથી. હાથ ફેરો કરવો એટલા માટે સાચો નથી કારણ કે તેનો અર્થ બને છે ઉચાપત કરવી કે ઉપરથી સારું લગાડવું. પ્રશ્ન 3, આપેલા રૂઢિપ્રયોગ માટે સાચા અર્થનો વિકલ્પ પસંદ કરો. રૂઢિપ્રયોગ આપણને આપેલો છે 2 પાંદડે થવું. તો એનો અર્થ પાંદડા વગરનું હતું તેમાંથી 2 પાંદડા થવા. આર્થિક પરિસ્થિતિ સારી થવી, 1માંથી 2 પાંદડા થવા. ઘણા પાંદડા હતા તેમાંથી 2 પાંદડા થઈ જવા. 2 પાંદડે થવું એનો અર્થ બને છે આર્થિક પરિસ્થિતિ સારી થવી. આર્થિક પરિસ્થિતિ સારી થવી. સામાન્ય રીતે આ વાક્ય જે છે 2 પાંદડે થવું રૂઢિપ્રયોગ જે છે એ વાક્યમાં આપણે ઘણીવાર સાંભળેલો હશે. રીતે આપણે કહીએ અમેરિકા ગયો એટલે 2 પાંદડે થયો, ગામડું છોડીને શહેરમાં આવ્યો તો 2 પાંદડે થયું. આવા અર્થ તમે સાંભળેલા છે. એટલે તમને એમને વિચાર કરો તો પણ તમને આવડી જાય છે. 2 પાંદડે થયું એટલે આર્થિક પરિસ્થિતિ સારી થવી. જો સાંભળ્યું હોય તો એમને એમ આવડે, ન સાંભળ્યું હોય તો પાછું વિચારવું પડે. એટલે ઘણા વિદ્યાર્થીઓ લખેલું હશે કે પાંદડા વગરનું હતું તેમાંથી 2 પાંદડા થવા. એટલે આ સિવાયનો કોઈ પણ એક તો ઉલ્લેખ કર્યો હશે, પણ સાચો ઉત્તર બી છે, આર્થિક પરિસ્થિતિ સારી થવી. પછી આપેલો છે ચોથો પ્રશ્ન, શરીરનો સામળો વર્ણ. એના માટે કયો શબ્દ ઉચિત છે? એટલે કે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. એમાં 4 ઓપ્શન છે, ભીનેવાન, ગૌરવર્ણો, કાળો અને ગૌવર્ણો. તો કાળો શબ્દ ના આવે એટલે કાળો ખોટો છે. ગૌરવર્ણો એનો અર્થ બને છે ઉજળો રંગ એટલે કે ગોરો રંગ, એટલે એ પણ ના આવે. આપણી પાસે ઓપ્શન એ અને ડી છે. તો શરીરનો સામળો વર્ણ એટલે ગૌવર્ણો આવે, એ પણ ના આવે. ભીનેવાનનો અર્થ બને છે કાળાશ પડતું, ગૌવર્ણો આવે નહીં. ઘઉંનો દાણો તમે જુઓ કેવા રંગનો હોય છે, એવા રંગનો જે હોય એને શરીરનો સામળો વર્ણ કહેવામાં આવે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, એના માટે નીચેનામાંથી કયો શબ્દ સાચો નથી? તો ઉપકાર ઉપર અપકાર કરનાર, તો કૃતજ્ઞ આવે. એટલે આ સાચો છે. ઉપકાર ઉપર ઉપકાર કરનાર કૃતજ્ઞ.
કૃતજ્ઞ ઉપકારની ઉપર અપકાર કરે, એટલે આપણે કોઈનું સારું કામ કર્યું હોય ને આપણે કોઈ ખરાબ કામ કર્યું તો એને અપકાર કહેવામાં આવે, તેને કૃતજ્ઞ કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરનાર તો જ્ઞ ના આવે, તો ત્યાં આગળ કૃતજ્ઞ આવે. આપણે જાણકારી માટે લખું છું, ખાલી કૃતજ્ઞ આવે. એટલે આ ઉપકાર ઉપર ઉપકાર કરનાર તો કૃતજ્ઞ આવે, ઉપકાર ઉપર અપકાર કરનાર તો કૃતજ્ઞ આવે. કોઈ પણ સંપ્રદાયના ભેદભાવ વિનાનું સાંપ્રદાયિક. તો આ જે વિધાન જે પ્રશ્ન પૂછેલો છે કયો સાચો નથી, એમાં બી ઓપ્શન સાચો નથી. કોઈ પણ સંપ્રદાયના ભેદભાવ વિનાનું, એના માટેનો શબ્દ ખરેખર બિન સાંપ્રદાયિક આવવો જોઈએ, એટલે આ સાચો નથી. જો બિન સાંપ્રદાયિક લખેલો તો ઉત્તર સાચો કહેવાય, સાંપ્રદાયિક લખેલો છે ઉત્તર ખોટો છે. તો આપણે પ્રશ્ન પૂછેલો છે કયો સાચો નથી, તો આ જે બી જે છે એ ઉત્તર જે સાચો નથી. જેનો કોઈ શત્રુ નથી તે અજાત શત્રુ, એ ઉત્તર સાચો છે. જેમાંથી વસ્તુ ખૂટે જ નહીં તેવું પાત્ર, અક્ષય પાત્ર, એ પણ તેનો ઉત્તર સાચો છે. પદ સમૂહ માટે એક શબ્દ, એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ બાબતમાં નીચેનામાંથી કયો શબ્દ સાચો નથી. તો પહેલા કદી ન બન્યું હોય તેવું, તો એને અભૂતપૂર્વ કહેવાય, અપૂર્વ પણ કહેવાય. વણ તૂટેલા આખા ચોખા, તેને અક્ષર પણ કહેવાય. ઊંચે જવાની ક્રિયા, તો તેને ઉર્ધ્વગમન કહેવાય. એટલે 3 તો સાચા છે, પણ આપણને પ્રશ્ન પૂછેલો છે કયો સાચો નથી, એ આપણને ત્યાં આગળ પ્રશ્ન પૂછેલો છે. એટલે એ 3 તો સાચા છે. તો રહ્યા આપણી પાસે ડી ઓપ્શન રહ્યું. તો આ જે ડી ઓપ્શન જે છે એ સાચું છે. ચુસ્તપણે શિસ્તનું પાલન કરનાર શિષ્ટાચારી ના કહેવાય. આ શબ્દ જે છે ખોટો લખેલો છે, તો શિસ્તબદ્ધ કહેવાય. શિસ્તબદ્ધ, આ એને શિસ્તબદ્ધ કહેવાય. એટલે કયો સાચો નથી, તો આ ડી ઓપ્શન સાચો નથી. એ બી સી એ જે સામે જવાબ આપેલા છે સાચા છે, પણ આપણે પ્રશ્ન પૂછેલો છે નીચેનામાંથી કયો સાચો નથી, તો ડી ઓપ્શન સાચો નથી. એ શિસ્તબદ્ધ આવે, શિષ્ટાચારી ના આવે. તો શિષ્ટાચારનો અર્થ એ બને કે ભદ્ર સમાજના લોકો જે યોગ્ય વર્તન કરતા હોય એને શિષ્ટાચાર કહેવામાં આવે. ક્રિયા વિશેષણ ધરાવતું વાક્ય શોધો. પહેલું આપેલું છે એ અમદાવાદ પહોંચ્યો. તો મિત્રો આમાં ક્રિયા વિશેષણ નથી. પહોંચ્યો એ ક્રિયાપદ છે, પહોંચ્યો ક્રિયાપદ છે, એમાં ક્રિયા વિશેષણ નથી. ક્રિયા વિશેષણની વ્યાખ્યા શું આવે કે જે ક્રિયાપદના અર્થમાં વધારો કરે, એટલે કે ક્રિયાપદની વિશેષતા બતાવે, તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે. તો અહીંયા પહોંચ્યો જે છે એ ક્રિયાપદ છે, ક્રિયા વિશેષણ નથી. એનાથી અમદાવાદ પહોંચ્યા નહીં, આ પણ ઓપ્શન ખોટું છે. એ અમદાવાદ પહોંચ્યો જ નહીં, આ પણ ખોટું છે. અને ડી એ અમદાવાદ મોડો પહોંચ્યો. પહોંચ્યો ક્રિયાપદ છે, પણ કેવો પહોંચ્યો? મોડો. આ મોડો ક્રિયા વિશેષણ છે. મોડો જે છે એ શું બતાવે છે? ક્રિયા વિશેષણ છે. એટલે આ ઓપ્શન ડી જે છે એ સાચું છે. ક્રિયા વિશેષણ ધરાવતું વાક્ય ઓળખાવો. તો ડી વાક્યમાં ક્રિયા વિશેષણ છે, બાકી એ બી સી એમાં ક્રિયા વિશેષણ નથી. મિત્રોને જે પેપરનું સોલ્યુશન કરેલું છે એમાં આપણને કોઈ ડાઉટ લાગે તો તમારો પ્રતિભાવ તો જણાવજો, પણ પ્રતિભાવનો હું તમને ખુલાસો પણ કરીને આપીશ કે એમાંનો ઉત્તર આ છે, આ નથી, એમ પણ તમને ખુલાસો કરીને આપીશ. એટલે ઘણા વિદ્યાર્થીઓ પોતાનો આન્સર સાચો છે એવું ઠરાવવા માટે એવું કરતા હોય છે, કહેતા હોય છે કે ના આ ઉત્તરને આ જ આવતો હોય છે. તો કદાચ અજાણતા ક્યાં ભૂલ થઈ ગઈ હોય સ્વીકારી બાબતને, પણ ક્યાં જ એવું લાગે કે આ બાબત ખરેખર સાચી છે અને છતાં પણ તમને ખ્યાલ નથી પડતો, તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હું તમને તેનો ઉકેલ પણ શોધીને બતાવીશ. પ્રશ્ન નંબર 8મો છે, નીચેનામાંથી ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ કયું વાક્ય એ સાચું, કયું વાક્ય સાચું છે, કઈ વાક્ય રચના સાચી છે? તો પહેલું વાક્ય આપેલું છે ભાઈ, ભાભી અને બા મુંબઈથી આવી ગયા છે. તો દોસ્તો આ વાક્ય રચના સાચી નથી. ભૂલ ક્યાં છે? અહીંયા યાની ઉપર બિંદી આવે. જો બિંદી લખેલી હોય તો સાચું કહેવાય, પણ બિંદી નથી એટલે વાક્ય ખોટું છે. શુદ્ધ ગાયનું દેશી ઘી મળશે. તો શુદ્ધ ગાય નહીં, આ વિશેષણ ગલત જગ્યાએ વાપર્યું છે. ખરેખર વાક્ય આ પ્રમાણે બને, ગાયનું શુદ્ધ દેશી ઘી મળશે. આ રીતે લખેલું હોય તો વાક્ય સાચું કહેવાય. સી વાક્ય છે અનાજના જથ્થાબંધ વેપારી. તો અનાજના એ બરાબર છે, પણ જથ્થાબંધ વેપારી ના આવે. આ જે વિશેષણ છે ખોટું વાપરેલું છે, એ વિશેષણ અનાજમાં આવે. જથ્થાબંધ અનાજના વેપારી, એટલે એ પણ વાક્ય ત્યાં આગળ ખોટું છે. જથ્થાબંધ અનાજના વેપારી, અનાજના જથ્થાબંધ વેપારી એવું ના આવે. આપણે ઘણી જગ્યાએ આવા બોર્ડ વાંચેલા જોયેલા છે, પણ વાક્યની રીતે એ ખોટું છે. અનાજ જે છે પણ કેવું અનાજ? જથ્થાબંધ, એના વેપારી છે. હોલસેલ અનાજના વેપારી છે, એટલે એ સી ખોટું છે. તો આપણી પાસે ઓપ્શન ડી વધ્યું. ડી ઓપ્શન સાચું છે. પાનબાઈએ એક ભજન ગાયું અને પછી ધૂન ગાઈ.
તો અને પછી ધૂન ગાઈ એ વાક્ય રચના સાચી છે. 8માં આવશે ડી. છોરા ઈ છોરા ને ઢોરા ઈ છોરા, આમાં ગુજરાતી વાક્ય રચનાની કઈ લાક્ષણિકતા પ્રગટ થાય છે? એ, બી, સી અને ડી. કે ગુજરાતી વાક્ય રચનામાં પદક્રમ બદલવાથી અર્થ પણ બદલાય છે. ગુજરાતી વાક્ય રચનામાં પદક્રમ બદલવાથી અર્થ બદલાતો નથી, તો વાક્યમાં ખોટું છે, કારણ કે પદક્રમ બદલે તો અર્થ બદલી જતો હોય છે. ગુજરાતી વાક્ય રચનામાં પદક્રમ સર્વથા નિશ્ચિત હોય છે, તો ના, એ જે પણ વાક્યનો ભાવ પ્રકટ કરવો હોય એ પ્રમાણે આપણે પદક્રમને ગોઠવતા હોઈએ છીએ, એટલે પદક્રમ સર્વથા નિશ્ચિત હોય બને નહીં. અને વાક્ય રચનામાં આવે કે કર્તા હોય, કર્મ હોય, ક્રિયાપદ, પદક્રમ એવું ના આવે. પદક્રમમાં તો જેવો ભાવ છે એ પ્રમાણે પદમાં તમે સુધારો વધારો કે આગળ પાછળ મૂકી શકો છો. ગુજરાતી વાક્ય રચનામાં પદક્રમ ગમે તે રીતનું હોય છે એ ખોટું છે. એ ઓપ્શન સાચું છે કે ગુજરાતી વાક્ય રચનામાં પદક્રમ બદલવાથી અર્થ પણ બદલાય છે. જો અહીંયા આપેલું છે છોરા ઈ ઢોરા અને ઢોરા ઈ છોરા. હવે ઢોરાનું પદ બદલી નાખો, પહેલા લઈ લો તો શું બને? ઢોરા ઈ છોરા ને છોરા ઈ ઢોરા. અર્થ બદલાઈ ગયો. તો આ અર્થ બદલાય, પદક્રમને તમે બદલી નાખો તો વાક્યનો અર્થ બદલાઈ જતો હોય છે. તો ઓપ્શન એ સાચું છે. ડી પ્રશ્ન 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ કઈ વાક્ય રચના સાચી છે? એમાં 4 ઓપ્શન છે. તેણે જવાનું જલ્દી છે, આ ખોટું વાક્ય છે. તમને લાગે કે ના, તો વાક્ય સાચું છે, કઈ રીતે ખોટું છે? તો આપણે એનો ખુલાસો કરી દઈએ. વાક્ય છે તેણે જવાનું જલ્દી છે એવું ના આવે. આ જવાનું છે આ ક્રિયાપદ આવે, પણ જલ્દી જે છે એ ક્રિયા વિશેષણ બતાવે છે. તો તેણે જલ્દી જવાનું છે, તો જલ્દી અહીંયા આવે ને, જલદી, તો વાક્ય સાચું કહેવાય. અહીંયા છે એટલે ખોટું છે. મગન મનુ અને મીના ગયા. ચલો આપણે એ પછી જોઈએ સાચું છે કે ખોટું. મારા બા આજે ગયા, આ ખોટું છે. કેમ? કારણ કે બા સ્ત્રીલિંગ છે, માનવાચક શબ્દ છે, એટલે રની પર બિંદી આવી જોઈએ, યની પર બિંદી આવી જોઈએ, જે બિંદી કરેલી નથી, એટલે સી ઓપ્શન ખોટું છે. સારા પુસ્તકો તો સૌને ગમશે, વાક્ય સાચું છે, પણ થોડીક જ ભૂલ કરી દીધી છે મિત્રો. અહીંયા ભૂલ કરી દીધી છે. સારા, તો અહીંયા ને અલગ પાડેલો છે, સહુને. આ ને જે છે એ ને અલગ પાડી દીધું, એટલે એનો અર્થ એવું થઈ ગયું આ કન્જક્શન થઈ ગયું. કન્જક્શન એટલે સંયોજક થઈ ગયું. તો આ ને અહીંયા અનેના અર્થમાં થયું. આ વાસ્તવમાં એ અનુગ છે, એ જોડે આવે, નામયોગી શબ્દથી દૂર આવે, તો નેને દૂર કરી અને અહીંયા અને થઈ ગયું, એટલે આ ડી વાક્ય પણ ખોટું છે. તો વાક્ય આપણી પાસે બી વધ્યું, તો બી સાચું છે. કેમ સાચું છે? મગન પુલ્લિંગ, મનુ પુલ્લિંગ, મીના સ્ત્રીલિંગ. એટલે નિયમ એવો છે કે પુલ્લિંગ હોય અને સ્ત્રીલિંગ હોય તો ક્રિયાપદમાં બિંદી આવે, કારણ કે બહેનોને બિંદી વાલી હોય છે, એટલે એ બહેન છે મીના બહેન, એટલે એની પર બિંદી આવે. તો આપણી પાસે ઓપ્શન બી રહ્યું, એ ઓપ્શન બી સાચું છે. 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ કઈ વાક્ય રચના સાચી નથી? મનુ દોડતા પડી ગયું, તો દોડતા પડી ગયું એ સાચું વાક્ય છે. દોડતા પડી ગયું આ વાક્ય સાચું છે. એટલે પ્રશ્ન પૂછેલો છે કઈ વાક્ય રચના સાચી નથી એવું પૂછેલો છે, તો આ સાચું છે. એટલે એ જે પૂછેલો પ્રશ્ન છે એના અનુસંધાનમાં ઉત્તર આવે નહીં. અર્જુનનું લક્ષ્ય પક્ષીની આંખ વીંધવાનું હતું, એ પણ સાચું છે. રાવણના દાડા ભરાઈ ચૂક્યા, તે પણ સાચું છે. તો આપણી પાસે ઓપ્શન ડી રહ્યું. એ પૂછેલો પ્રશ્ન જે છે એના અનુસંધાનમાં ડી એ સાચો જવાબ આવે. એ ના આવે, બી ના આવે, સી ના આવે. જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં કઈ વાક્ય રચના સાચી નથી? એ બી સી કેમ ના આવે? કારણ કે એ બી સી વાક્ય રચના સાચી છે માટે. હવે અહીંયા ક્યાં ભૂલ છે? રમણભાઈ દૂધના હિસ્સા માટે ભીત પર ચાકથી લીટી કરતા. લીટી એટલે રેખા થાય, લાઈન. માનો કે અમે લીટીની નીચે લીટી દોરીને આને લીટી કહેવામાં આવે, તો લીટી શબ્દ ના આવે, લીટો શબ્દ આવે. આમ આને લીટો કહેવામાં આવે. એટલે લીટો લખેલો હોય બરાબર છે. રમણભાઈ દૂધના હિસ્સા માટે ભીત પર ચાકથી લીટો કરતા, તો વાક્ય રચના સાચી. આ એક દિવસ દૂધ લીધું, બીજા દિવસ લીધું, ત્રીજા દિવસ લીધું, ચોથા દિવસ લીધું, પાંચમા દિવસ લીધું, આ નથી લીધું, એટલે આ લીટો કહેવા. હવે આ જે મેં કર્યું આને લીટી કહેવામાં આવે, એટલે એ રીતે વાક્ય રચના એ ખોટી છે. રમણભાઈ દૂધના હિસ્સા માટે ભીત પર ચાકથી લીટો કરતા, તો વાક્ય રચના સાચી કહેવાય. પણ જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં ડી ઉત્તર આવે. 12મો પ્રશ્ન છે, ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ કઈ વાક્ય રચના સાચી છે? આપણને એવું હતું કે સમાસ અલંકારને બધું વધારે પડતું પૂછશે, પણ રૂઢિપ્રયોગ, કહેવત અને વાક્ય રચના એની પર ખાસ ભાર મૂકેલો છે. તો આજે નવી પરીક્ષા પદ્ધતિ જે છે એના આધારે એક વિચાર માગી લે વસ્તુ છે, કારણ કે સમાસ અલંકાર છંદ આપણે વધારે કર્યા હશે, પણ એ કહીશું પૂછ્યું જ નથી. જે તે હોય, આ જે છે માત્ર ને માત્ર તમારે ક્વોલિફાઈડ થવાનું છે, એટલે એના અનુસંધાન પૂછેલું છે.
આ એક પ્રશ્ન 2 માર્ક્સનો છે, ખોટું પડે તો 0.6 કપાઈ જાય છે, એટલે એ પણ નુકસાન છે. તો આપણે આને ધ્યાનથી રાખવું પડે એવું છે. 50માંથી 50 આવવા તો અઘરી બાબત છે, પણ વાક્ય જે વ્યાકરણ જે છે એ સહેલું પૂછેલું છે, થોડું લોજિકલ બાબત છે, પણ વાક્ય રચના હોય કે સંધિ હોય કે ગમે તે હોય એ ખૂબ સહેલું પૂછેલું છે. પ્રશ્ન નંબર 12 નીચેનામાંથી ભાષા શુદ્ધિની દૃષ્ટિએ કઈ વાક્ય રચના સાચી છે? પહેલું જે ઠંડા ગોળાનું પાણી આપો એ ખોટું છે. કેમ ખોટું છે? ગોળાનું ઠંડુ પાણી આપો તો વાક્ય રચના સાચી બને. હવે ગોળો એટલે મોટો માટલો હોય ને, માટલી એટલે નાની હોય, અને મોટું આવે ને માટલો કહેવામાં આવે, એટલે ગોળો કે ગોળો. આ તળપદો શબ્દ છે. ગોળો મોટો માટલું હોય ને એને ગોળો કે. હવે ગોળો ઠંડો ના હોય, જો કે બરફનો જે હોય એને પણ ગોળો કહે છે, પણ એ ગોળો નહીં, બરફનો ગોળો નહીં. એ જે મોટી માટલી જે છે ને ગોળો કહેવામાં આવે. તો વાક્ય રચના એટલા માટે ખોટી છે. ઠંડા ગોળાનું પાણી આપો સાચી કઈ રીતે? ગોળાનું ઠંડુ પાણી આપો તો સાચી. તેણે ઘણા ફળ ખાધા એ પણ ત્યાં આગળ ખોટી છે. કેમ ખોટી છે? તમને લાગે તો સાચી છે, બરાબર છે. અણની પર બિંદી આવે, ધની પર બિંદી આવે, અનુસ્વાર આવે, એ મૂક્યા નથી એટલે ત્યાં ખોટું છે. સી તેને ગરીબોને સારી મદદ કરી હતી, આ પણ ખોટું છે. કેમ? આ તેની જે છે ને એ કર્મ વિભક્તિમાં મૂકેલું છે. જો કર્તા વિભક્તિમાં હોય તો વાક્ય સાચું બને. આ રીતે હોય ને, તેણે ગરીબોને સારી મદદ કરી, જો કર્તા વિભક્તિ હોય તો વાક્ય સાચું આવે. આ કર્મ છે એટલે વાક્ય ખોટું છે. ઓપ્શન ડી જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં ઓપ્શન ડી સાચું છે. બીમાર માણસે મગ જ ખાવા જોઈએ. જો જને ભેગું લખી નાખો તો મગ જ થઈ જાય, એ પણ તમારે જોવું પડે, પણ અલગ છે મગ જ. આ જ છે એ ભારવાચક નિપાત છે, એટલે વાક્ય શું બને? બીમાર માણસે મગજ ખાવા જોઈએ. માત્ર મગજ ખાવાનું છે, બીજું કોઈ ખાવાનું નથી. એટલે કઈ વાક્ય રચના સાચી છે? તો ઓપ્શન ડી જે છે એ વાક્ય રચના સાચી છે. 13મો પ્રશ્ન છે, વામન શબ્દનો વિરોધી શબ્દ આપો. પહેલા તો વામન એટલે શું તે આપણને ખબર હોય તો એના પછીનું જે એનો વિરોધી પૂછેલું છે આપણને ખ્યાલ પડી જાય. વામનનો અર્થ બને છે ઠીંગણું, વામન અર્થ બને છે નીચું. તો હવે ઠીંગણું જે છે તો એનાથી આપણને લાગે કે વિશાળ શબ્દ બને? ના, વિશાળ ના આવે. કદાવર બને? ના. ઊંચો બને? ના. તો આપણને લાગે વામન તો ઊંચો ના બને? ના. જો વામન ભગવાન થઈ ગયા, ભગવાન શ્રી કૃષ્ણ વિરાટ સ્વરૂપ આપ્યું એ અર્થમાં તમે લો એટલે તમને ઝડપથી ખ્યાલ પડશે. તો ઊંચો પણ ના આવે. તો વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, ભગવાન શ્રી કૃષ્ણ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અને ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યું. વામન એટલે ઠીંગણું બટકું, અને વિરાટ એટલે એનું જે વિશાળ સ્વરૂપ જે છે એ એના અર્થની અંદર ત્યાં વિરાટ આવે. એટલે વિરાટનો અર્થ બને છે વિશાળ અથવા તો ભવ્ય. એટલે એ, સી અને ડી ઓપ્શન આવશે નહીં. હવે આ પ્રશ્ન મિત્રો કોઈ પરીક્ષામાં પૂછતા નથી. ક્લાસ 3ની એક્ઝામ હોય કે ગમે તે હોય એમાં પૂછ્યો નથી, પણ નવાઈ લાગે કે જીપીએસસીમાં આ પ્રશ્ન પૂછ્યો તો એટલે વિચાર માંગેલી બાબત છે. લાલિત્યવાચક શબ્દ. હવે લાલિત્યવાચકનો અર્થ શું થાય? પહેલા તો લાલિત્યનો અર્થ બને લાડક વાયો, એટલે ગમે તેવું સાંભળો, ગમે આપણને ગમે તેવું જે શબ્દ હોય એને લાલિત્યવાચક શબ્દ કહેવામાં આવે. દાખલા તરીકે વાંસળી શબ્દ છે, તો દયારામે વાંસળી શબ્દને લાલિત્યવાચક શબ્દ બનાવીને શું બનાવ્યો? વાંસલડી. ચોરની સંગે તું શીખી ચોરવા હો વાંસલડી, એમ વાંસલડી તો લાલિત્યવાચક શબ્દ થયો. ગાય તો ગાવલડી. જેની જશોદા માવલડી, માં તો માવલડી. ચરાવે ગોકુળ ગાવલડી થયું માવલડી અને ગાવલડી, તે લાલિત્યવાચક શબ્દ થયો. પણ એમાં લક્ષોજી લાલિત્યવાચક શબ્દ નથી, કારણ કે જી નિપાત છે. બોલતો કૃદંત બતાવે છે, એ લાલિત્યવાચક શબ્દ નથી. સમયસર અવિભાવ સમાસ છે. માણસનું માણસાઈ બને, આ લાલિત્યવાચક શબ્દ થાય. એટલે એમાં ઓપ્શન આવશે સી. પછીનો પ્રશ્ન છે, એમના દર્શન કરવા તો કેટલા લોકો ભેગા થયા? એમના દર્શન કરવા તો કેટલા લોકો ભેગા થયા? હવે એમાંથી તમારે વાક્ય સાચું કયું છે કયું નહીં એ તમારે બતાવવાનું છે. ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ ઉપર પૈકી કયા વિધાન કે વિધાનો સાચું કે સાચા છે? તો પહેલું વિધાન એ સાચું નથી. કેમ? કારણ કે નની પર બિંદી ના આવે, વની પર બિંદી ના આવે, એટલા માટે એ ખોટું છે. તો હવે બીજા વિધાનમાં બિંદી નથી એટલે સાચું છે. એમના દર્શન કરવા, આ બિંદી નથી એટલે બીજું વિધાન સાચું છે. તો આપણને જે પ્રશ્ન પૂછેલો છે કયું વિધાન સાચું છે? તો ઓપ્શન બી આવશે. ફક્ત 2 નંબરનું વિધાન સાચું છે. એમના અમારા હોય તો રની પર બિંદી આવે, એમના નની પર બિંદી આવે નહીં. કરવા એવું ના બોલાય. હવે અહીંયા જે
નની પર બિંદી છે તો મારે એને વાંચો તો શું બને? એમના દર્શન કરવા તો કેટલાય લોકો ભેગા થાય એટલે ના આવે. એમના દર્શન કરવા તો કેટલાય લોકો ભેગા થયા. અને તો જે છે એમના દર્શન કરવા તો કેટલાય લોકો ભેગા થયા. તો અહીંયા જે બિંદીના આધારે વાક્ય જે પહેલું જે છે ખોટું પડે છે, બાકીનું જે વાક્ય બીજા નંબરનું વાક્ય છે એ સાચું છે. પ્રશ્ન પૂછેલો છે કયું સાચું છે. હવે નીચેના વિધાનો ધ્યાને લો. તે પ્રયત્નપૂર્વક બોલ્યો, સંજોગો વસાત તોફાન શમી ગયું. ભાષા સુધીની દ્રષ્ટિએ ઉપર પૈકી કયું કે કયા વિધાન કે વિધાનો સાચું કે સાચા છે? તો પહેલું વિધાન ખોટું છે. કેમ? કારણ કે પ્રયત્નપૂર્વક આખો શબ્દ જોડે આવે એટલે પહેલું વિધાન સાચું નથી. બીજું વિધાન પણ ખોટું છે. તમને લાગે કે તો સંજોગો વસાત તો શબ્દ સાચો છે? ના, સંજોગો વસાત શબ્દ સાચો નથી. આપણો જે શબ્દ સાચો હોય તો સંજોગ વસાત એવો શબ્દ આવે. સંજોગ વસાત આ શબ્દ હોય તો વાક્ય સાચું છે. સંજોગ વસાત. સંજોગ વસાતનો અર્થ બને સંજોગોને લીધે, સંજોગોને કારણે. એમ કહે કે બહુ ભયંકર વરસાદ પડતો હતો, સંજોગો વસાત ના આવી શક્યો એટલે સંજોગો વસાતનો અર્થ બને છે સંજોગોને લીધે ભયંકર વરસાદ. તો સંજોગો વસાત ના આવે, સંજોગ વસાત આવે. તો ફક્ત એક એ તો ઓપ્શન આપેલો છે ફક્ત એક, ફક્ત બે, એક અને બે બંને ના બંનેમાંથી એક પણ નહીં. વાક્ય સાચું નથી. આ તેની ભૂલ છે. સંજોગો વસાત આપણે બોલીએ, સંજોગો વસાત જ બોલીએ છીએ એટલે આપણને લાગે ના વાક્ય તો સાચું છે. ભાઈ વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય ખોટું છે. જેમ આપણે આવા ઘણા વાક્યો બોલીએ છીએ કે પિતૃછાયા, તો એમાં ચ લખતા નથી તો આપણે પિતૃછાયા માતૃછાયા લખીએ છીએ તો એના આધારે એવો અર્થ નથી કે એ શબ્દ સાચો છે. વ્યાકરણના નિયમ પ્રમાણે ચ આવે, પિતૃછાયા ચ ને છ આવે એટલે સંજોગો વસાત એ આ રીતે ત્યાં આગળ ખોટું છે. હવે બીજું વાક્ય આપેલું છે નીચેનામાંથી 17મો પ્રશ્ન છે, ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સાચું વાક્ય પસંદ કરો. આમાંથી આ જે વાક્ય જે છે મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, જે નજીકના સમયમાં પરીક્ષા થઈ ગઈ STIની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું વાક્ય છે STIની પરીક્ષાની અંદર. હવે આ એક વાક્ય આપેલું છે કે દરેક બાળકો સારા ગુણથી પાસ થયા. બરાબર છે, દરેક બાળકો સારા ગુણથી પાસ થયા. તો પહેલું વાક્ય ખોટું છે. દરેક પછી બાળકો બહુવચન આવે. નિયમ એવો છે કે દરેક પછીની જે સંજ્ઞા છે ને એક વચનમાં આવે. જો આ પ્રમાણે વાક્ય લખેલું હોય દરેક બાળક સારા ગુણથી પાસ થયા તો એ પણ ખોટું છે, કારણ કે આ પછી માનવાચક ના આવે, બહુવચન ત્યાં આગળ ના આવે નહીં. એટલે દરેક પછી એક વચનમાં આવે. અહીંયા પણ ફેરફાર થાય. પ્રત્યેક વ્યક્તિ, આપણને લાગે પ્રત્યેક એટલે દરેક થાય, બરાબર છે. વ્યક્તિ પણ એક વચનમાં છે તો ઓપ્શન બી સાચું છે. ના, ખોટું છે. અહીંયા વન પર્સનની વાત છે, દરેક વ્યક્તિની વાત છે. એટલે પ્રત્યેક વ્યક્તિ આ કાર્યક્રમમાં હાજર રહેવાનું હતું તો વાક્ય સાચું આવે. હાજર રહેવાના ના હતા આ તો બહુવચન બતાવે છે અને પ્રત્યેક વ્યક્તિ એક વચન બતાવે એટલે ઓપ્શન બી પણ આવતું નથી. બધા માણસે સત્તાને ટેકો આપવો જોઈએ. આપણે ટેકો આપવો જોઈએ, સાચી વાત છે, પણ આ જે સી જે ઓપ્શન છે તેને ટેકો આપવો જોઈએ નહીં, કારણ કે વાક્ય ખોટું છે. બધા માણસો એમ લખેલું તો વાક્ય સાચું છે. તો બધા માણસે, બધા પછીની સંજ્ઞા બહુવચનમાં આવે, અહીં એક વચનમાં મૂકેલી છે એટલે એ ખોટું છે. હવે ડી, એક વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો. હા, તો એક વિદ્યાર્થી એક વચનમાં છે તો આ જે છે એ પણ એક વચનમાં જ આવે. ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો, એક વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો. તો આ પ્રમાણે પણ મિત્રો આ વાક્ય ઓપ્શન ડી એ ત્યાં સાચું બને છે. એક વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો. હવે એક વિદ્યાર્થી એટલે વન પર્સનની વાત છે, વન સ્ટુડન્ટની વાત છે એટલે ત્યાં પછી જે છે બહુવચનમાં ના ભાગ લેતો હતો એક વચનમાં આવે. ઓપ્શન ડી સાચું. 18મો પ્રશ્ન છે, નીચેનામાંથી ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સાચું વાક્ય પસંદ કરો. નેતાજી આમરણ ઉપહાસ પર બેઠા. બેસવા દો, કારણ કે ઉપહાસ શબ્દ ખોટો છે. ઉપવાસ આવે, ઉપહાસ એટલે મસ્કરી થાય. એક એ ભૂલ છે, બીજી અહીંયા ભૂલ છે. આ મરણાંત ના આવે, આ મરણ આવે અથવા મરણાંત આવે એટલે બે જગ્યાએ ભૂલ છે એટલે વાક્ય સાચું નથી. મધ્યકાલીન યુગમાં અનેક યુદ્ધો થયા. આ પણ વાક્ય ખોટું છે, કારણ કે મધ્યકાલીન, કાલીન અને યુગ બંને સમાનાર્થી શબ્દ એક સાથે છે એટલે મધ્યકાલમાં એમ લખાય કે મધ્યકાલીનમાં કે અથવા મધ્યયુગમાં. એટલે કાલીન અને યુગ આ બંને શબ્દ એક જ છે, એમાંથી કોઈ પણ એક શબ્દ લો, મધ્યયુગ અથવા મધ્યકાલીનમાં અનેક યુદ્ધો થયા. હવે સી ઓપ્શન છે એ પણ ખોટું છે. અમદાવાદમાં એલિસ બ્રિજ પુલ આવેલો છે તો પણ ખોટું છે, કારણ કે બ્રિજ પછી પુલ ના આવે. એલિસ બ્રિજ આવેલો છે એમ જ આવે, પછી પુલ લખવાની જરૂર નથી, કારણ કે બ્રિજનું ગુજરાતી પુલ કર્યું છે. અને ડી છે
તેમણે અંજળનો ત્યાગ કર્યો, આ વાક્ય સાચું છે. અંજળ એટલે અનાજ અને પાણી. હવે અંજળ પાણીનો ત્યાગ કરો એવું લખેલું હોય તો વાક્ય પાછું ખોટું આવે, પણ અંજળ લખેલું છે એટલે ડી ઓપ્શન સાચું છે. સાચું વાક્ય પસંદ કરો તો ડી ઓપ્શન આપણે પસંદ કરી લીધું. 19મો પ્રશ્ન છે, નીચેના વિધાનો ધ્યાને લો. આદેશ એની આજ્ઞા, હુકમ, માન આપવું તે દરેકની ફરજ છે. આ દેશને, હવે શબ્દને તોડ્યો છે. આદેશને માન આપવું તે દરેકની ફરજ છે. ભાષા સુધીની દ્રષ્ટિએ ઉપર પૈકી કયા વિધાનો સાચું કે સાચા છે? તો મિત્રો ફક્ત એક ના, તો એ ઓપ્શન ના આવે. ફક્ત બી, એ પણ ના આવે. બંનેમાંથી એક પણ નહીં, એ પણ ના આવે. સી અને બી બંને સાચા છે. આદેશને માન આપવું એ પણ બરાબર છે, અને આપણા દેશને પણ માન આપવું, એટલે બંને વાક્ય રચના સાચી છે. તે કોઈ પણ જાતની ભૂલ નથી. ભલે શબ્દને તોડ્યું. પહેલામાં આદેશ એટલે આજ્ઞાની વાત કરી છે, બીજામાં આદેશ એટલે દેશ વિશેની આપણે વાત કરી છે, માતૃભૂમિની વાત કરી છે, માતૃભૂમિકાની વાત કરી છે, એટલે બંને વાક્ય સાચા છે બંને. હવે નીચેના વિધાન ધ્યાને લો. 20મો પ્રશ્ન છે, તમે ખેતીમાં શા અખતરા કર્યા? અખતરા એ કર્યા કે એક આ શબ્દ આપણે ખોટો લખ્યો, એટલે આ જે છે એ શા એ આગળ આવે નહીં. તો પહેલું વાક્ય ખોટું છે. તમે શા કામ કર્યા, બીજું વાક્ય સાચું છે. ભાષા સુધીની દ્રષ્ટિએ ઉપર પૈકી કયા વિધાન સાચા છે? તો ફક્ત બીજા નંબરનું વાક્ય સાચું છે. 1 નંબરનું ના આવે. શા એની પર બિંદી ના આવે. ઓકે, એટલે એ ખોટું છે. આ આવે શા એટલે કયા કામ કરે એમ. તો બંનેમાંથી એક પણ નહીં. ના, 1 અને 2 એ પણ ના આવે. ફક્ત બીજું આવશે, તમે શા કામ કરે, એટલે તમે કયા કામ કરે. નીચેના વિધાનો ધ્યાને લો. શું ભાતું લાવ્યા? શું જવાબ આપ્યો? ભાષા સુધીની દ્રષ્ટિએ ઉપર પૈકી કયા વિધાનો સાચા છે કે સાચા છે? ફક્ત એક. શું ભાતું લાવ્યા? તો મિત્રો શું ભાતું લાવ્યા, ભાતું નપુંસકલિંગ છે. શું પણ આવે, પણ થોડી ભૂલ છે. લાવ્યા એની પર બિંદી આવી જોઈએ, તો બિંદી આપેલી નથી, એટલે વાક્ય સાચું ખોટું છે. ફક્ત 2. શું જવાબ આપ્યો? તો જવાબ જે છે જવાબ પુલ્લિંગ છે. એટલે શું ના આવે, અહીં સો આવે. સો જવાબ આપ્યો એવું લખેલું હોય, સો જવાબ આપ્યો તો સાચું છે, અને બિંદી આપેલી હોય તો સાચું છે. એટલે બંનેમાંથી એક પણ નહીં, એ આપણે ત્યાં આગળ આવશે. નીચેના પૈકી કયા વિધાનો સાચું કે સાચા છે? બંનેમાંથી એક પણ વિધાન સાચા નથી. જો સૂચનામાં એવું કહ્યું છે કે કયા સાચું કે સાચા છે, એટલે પારાને સાચા બનાવવાના નથી. ફક્ત એક પણ સાચું નથી, બીજું પણ સાચું નથી, 1 અને 2 પણ સાચા, બંને એક પણ સાચા નથી. એટલે પ્રશ્ન પૂછવામાં આપણને લાગે ના સાચા વિધાનો માગેલા છે, ખોટા વિધાન માગેલા નથી. એટલે થોડું આજે સૂચના જે છે એને સમજવાનો પ્રયાસ કરજો. બંનેમાંથી એક પણ સાચું નથી. જવાબ પુલ્લિંગ છે, એટલે શું આવે? જવાબ કેવો? સો જવાબ આપ્યો. શું ભાતું લાવ્યા? તો લાવ્યા જે છે એની અંદર બિંદી આવી જોઈએ, બરાબર. તો ત્યાં બિંદી આપેલી નથી, એટલે ખોટું છે. બાકી તો શું અને ભાતું તો શબ્દ સાચો લખેલો છે. 22મો પ્રશ્ન લઈએ. નીચેના વિધાન ધ્યાને લો. આકાશમાં તારા જોઈએ છે, આ પણ અગાઉની પરીક્ષામાં પૂછી ચૂકેલો છે, STIની. શાળા ચાલુ હોય અવાજ ન કરશો. ભાષા સુધીની દ્રષ્ટિએ ઉપર પૈકી કયા વિધાનો સાચું કે સાચા છે? તો એમાં આપણે લઈએ આપેલું વાક્ય જે છે, આકાશમાં તારા જોઈએ છે અને શાળા ચાલુ હોય કોઈ અવાજ ન કરશો. તો પહેલું વિધાન છે મિત્રો, આકાશમાં તારા જોઈએ છે, એ વાક્ય ખોટું છે. હવે આપણે જોઈએ છીએ મતલબ કોઈ વસ્તુ આપણે જોઈતી હોય એના અનુસંધાનમાં આવે, અને જોઈએ છીએ વી આર લુકિંગ, જોઈએ છીએ. તો આકાશમાં અમે ફિલ્મ જોઈએ છીએ, તો એ રીતે વાક્ય આવે. આકાશમાં તારા જોઈએ છીએ, તો જોવાના અર્થમાં હોય ને તો જોઈએ છીએ એવું આવે. એટલે અહીંયા જે આપેલું છે જોઈએ છે એટલે જરૂર હોય એમ થાય. હું એમ કહું કે અમારે સ્ટાફની અમારે ગુજરાતીનો શિક્ષક જોઈએ છે, એટલે જરૂર છે એના અનુસંધાનમાં. અને તારાને જોઈએ છે ના, તારા જોઈએ છીએ, આપણે આંખથી જોઈ રહ્યા છીએ એવો ભાવ બતાવે છે. એટલે એ શબ્દ અહીંયા ભૂલ છે, એટલે વાક્ય આ ખોટું બને છે. શાળા ચાલુ હોય એટલે ઓપ્શન એ ના આવે. શાળા ચાલુ હોય અવાજ ન કરશો તો વાક્ય બીજું સાચું છે, ફક્ત બીજું આવે. કારણ કે અહીંયા એટલે આ જે છે એ ચાલુ ક્રિયા બતાવે છે, નજીકના સમયમાં થઈ ગયેલી ક્રિયા બતાવે છે. હોય લખેલું તો ખોટું આવે. શાળા ચાલુ હોય તો ખોટું આવે, અવાજ ન કરશો તો ખોટું આવે. એટલે તો બાકીના સીમાં ચોકડી અને ડીમાં પણ ત્યાં આગળ ચોકડી આવશે. હવે નીચેના કઈ જોડણી સાચી નથી? આપણને લાગે બહુ સહેલી છે, અને ખરેખર સહેલી આ બધું પૂછેલું છે. દિવાસળી
તો જોડણી સાચી છે. દિવાદાળી એ પણ સાચી છે. દીપાવલી એ પણ સાચી છે. તો દિવાળી આ જોડણી સાચી નથી. એટલે ઓપ્શન સી જે છે એ ઓપ્શન સી આપણે આવશે. કારણ કે બાકીની બધી જોડણી જે છે એ બધી સાચી છે. પ્રશ્ન પૂછેલો છે કઈ સાચી નથી, તો સી સાચી નથી. તો કેમ સાચી નથી? એની જોડણી આ પ્રમાણે આવે, દિવાળી આ રીતે આવે. હવે નીચેના કઈ જોડણી સાચી છે? પરિમલ, પરિવાર, પછીનો જે શબ્દ આપેલો છે એમાં પરિમલ, પરિવાર, પરિચય છે અને પરિશ્રમ છે. તો પરિમલ જે છે એ જોડણી કઈ જોડણી સાચી છે પ્રશ્ન પૂછેલો છે. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો પરિમલ જોડણી એ સાચી છે, પરિવાર જોડણી સાચી છે, પરિચય જોડણી સાચી છે કે પરિશ્રમ જોડણી સાચી છે? તો આપણે જોઈએ એમાં કઈ જોડણી સાચી છે. તો એના અનુસંધાનમાં આપણે વાત કરી કઈ જોડણી સાચી. 4 આપણને ઓપ્શન આપેલા છે, પરિમલ, પરિવાર, પછીનો જે નીચેનો શબ્દ જે આપેલો છે પરિચય આપેલો છે અને પછી આપેલું છે પરિશ્રમ. નીચેના કઈ જોડણી સાચી છે? તો એ પરિમલની જોડણી એ ખોટી છે. અહીંયા રસોઈ આવી જોઈએ. જો આ પ્રમાણેની લખેલી જોડણી હોય પરિમલ તો વાક્ય સાચું છે. પરિમલ એટલે સુગંધ, સૌરભ, સુવાસ, સોડમ એવા અર્થ થાય. પરિવાર તો આ જોડણી સાચી છે. પરિવારને આમ પણ લખી શકાય અને રસોઈ કહીને પણ લખી શકાય. બંને જોડણી સાચી છે. પરિવાર એટલે આપને પ્રશ્ન પૂછેલો છે કઈ જોડણી સાચી છે? તો બી ઓપ્શન એ સાચો છે. પરિવારને આમ પણ લખી શકાય ને આમ પણ લખી શકાય. આ વૈકલ્પિક જોડણી કહેવાય. એટલે ઓપ્શન બી સાચો છે. પછી આપેલું છે પરિચય. પરિચયમાં રને દીર્ઘ ઈ આપી છે. ખરેખર પરિચયમાં દીર્ઘ ઈ ના આવે. પરિચયમાં રને રસોઈ ત્યાં આગળ પરિચય, પરિચય એટલે પ્રકારની ઓળખાણ. અને પરિશ્રમમાં પણ એ રીતે છે. પરિશ્રમની અંદર દીર્ઘ ઈ ના આવે. પરિશ્રમની અંદર ત્યાં આગળ આવે રસોઈ આવે, પરિશ્રમ. આને આ જ રીતે લખી શકાય. પરિચયને પણ આમ જ લખી શકાય, પરિમલને પણ આમ જ લખી શકાય, પણ પરિવાર શબ્દ છે એને આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. એટલે કે બંને જોડણી સાચી છે. પ્રશ્ન પૂછેલો છે નીચેના કઈ જોડણી સાચી છે? તો ઓપ્શન બી જે છે એ સાચી છે. ત્યાં હવે છેલ્લો પ્રશ્ન છે, નીચેના વિધાનો ધ્યાને લો. સુરત તુજ રડતી સુરત. સુરત તુજની રડતી સુરત. બહુ સરસ મજાની આ પંક્તિ મિત્રો આપણને આપેલી છે. તો એમાં કયો ઓપ્શન સાચો છે અને કયો ઓપ્શન ખોટો છે જોઈએ. તો પહેલો આપેલું છે સુરત તુજની રડતી સુરત. પહેલામાં રસ્વ છે અને બીજામાં દીર્ઘ છે. બીજા વાક્યમાં પહેલામાં દીર્ઘ છે સુરતમાં અને રસ્વ છે. તો આ પંક્તિ જે છે સુરત તુજની રડતી સુરત, ભાષા સુધીની દ્રષ્ટિએ ઉપર પૈકી કયું કે કયા વિધાન કે વિધાનો સાચું કે સાચા છે? ફક્ત 1, ફક્ત 2, 1 અને 2, બંનેમાંથી એક પણ નહીં. તો આપણને એવું લાગે કે વાક્ય તો સાચું જ છે, પણ ના. અહીંયા બહુ જ ભયંકર પણ કહી શકાય અને થોડી પણ કહી શકાય. આપણે નજર સામે ના આવે એવું પણ કહી શકાય એવી ભૂલ તમને જોવા માટે મળે છે. અને એ ભૂલ જે છે એ તુજની શબ્દ ના આવે, તુજ શબ્દ આવે. તુજ. સુરત તુજ રડતી સુરત. તુજ એટલે તારી. આ સુરત શહેર છે, સુરત એટલે અહીં ચહેરો. તો આ તમને લાગે કે એવું કેમ તુજની લખ્યું છે તો તુજની એટલે તારી ના? તો ના. તમે જો તુજની શબ્દ છે નહીં, તુજની શબ્દ છે, તુજ શબ્દ છે, તુજનું છે. પણ તુજની એવો શબ્દ જે કાવ્ય જે લખેલું છે એ કાવ્યની અંદર ની જે છે એનો ઉપયોગ કરેલો જ નથી. તો શબ્દ ત્યાં આગળ આ જે પંક્તિ જે છે આપણે કાવ્ય પંક્તિના અનુસંધાનમાં જ લેવાની છે. કોઈ જગ્યાએ અનુસાર પણ નથી, કશું પણ નથી, એ પણ ધ્યાનમાં આપણે લેવાનું નથી. ખરેખર જો આ રીતે પંક્તિ આપેલી હોય કે સુરત તુજ રડતી સુરત, તો પહેલી વાર પંક્તિ સાચી બને. પણ બીજી પંક્તિમાં આ સુરત એ જે ચહેરો થઈ ગયો અને સુરત એટલે શહેરનું નામ થઈ ગયું. તો આ તો બીજું વાક્ય પણ ખોટું છે. આપણે સુરતનો ચહેરો જે છે એ રડતો બતાવવાનું છે આ જે પંક્તિ જે છે. તો અહીંયા ની ના આવે. આપણે લખેલું ને સુરત તુજ રડતી સુરત, તો આ પહેલી પંક્તિ સાચી બને. પણ અહીંયા ની જે છે અનુગનો ઉપયોગ કરેલો છે એટલે વાક્ય ત્યાં આગળ ખોટું છે. તુજ શબ્દ આવે. તુજ એટલે તારી, સુરત એટલે ચહેરો, તારો ચહેરો. સુરત તારો ચહેરો રડતો છે. સુરત તુજની રડતી સુરત એટલે નીના આધારે આ વાક્ય બંને ખોટા છે. એક વાક્ય ત્યાં આગળ સાચું નથી.
અને પદક્રમમાં તમે જુઓ ને તો પદક્રમમાં પહેલાં આ જ સુરત જ આવવું જોઈએ. અહીંયા પદક્રમ બદલાઈ ગયો, અહીંયા આ સુરત લખ્યું અને પછી સુરત શહેરનું નામ લખ્યું એટલે પદક્રમ બદલાયો એટલે પણ વાક્ય ખોટું છે. અને ની અનુગ લાગ્યું છે એ પણ એના આધારે પણ વાક્ય ખોટું છે. નો, ની, નું, ના આ જે 6 જે પ્રત્યય વાક્ય આપણે અનુગ કહીએ, આમ તો અનુગ કહેવાય. થી, માં, ય એ બધા એના પ્રત્યયો છે. તો અનુગ અહીંયા ખોટો વાપરેલો છે, વધારાનો અનુગ વાપરેલો છે. માટે બીજી અને પહેલી બંને પંક્તિ જે આપેલી છે ખોટી છે. ફક્ત એક ના, ફક્ત બે ના, ફક્ત સી 1 અને 2 બંને ના, બંનેમાંથી એક પણ પંક્તિ સાચી નહીં. તમને કદાચ વિશ્વાસ ન આવતો હોય તો આ જે કાવ્ય જે છે નર્મદનું એ તમે જોઈ લેજો. એમાં લખેલું છે સુરત તું જ રડતી સુરત, તની કોઈ બિંદી બિંદી કશું ત્યાં આગળ છે નહીં. એટલે પહેલામાં આ સુરત અને સુરત પદક્રમ બરાબર છે પણ ની ના આવે એટલે એ ખોટું બની જાય છે. બીજામાં પદક્રમ બદલાઈ ગયું, આ સુરત ચહેરો આગળ લઈ લીધો અને શહેર પાછળ લઈ લીધું અને ની અનુગ લાગેલું છે એટલે પણ ના આવે. એટલે બંનેમાંથી કોઈ પણ વાક્ય સાચું નથી. હવે આ રીતે પ્રશ્ન પૂછવાથી એનું એવું તારણ કાઢી શકાય કે આપણે જ્યારે કોઈ પંક્તિ વાંચતા હોઈએ કે કોઈ પાઠ વાંચતા હોઈએ તો એમાં આપણું ધ્યાન કેવું ને કેવું છે, કવિ કઈ પંક્તિનો કઈ રીતે ઉપયોગ કરે છે, કઈ રીતે ઉલ્લેખ કરે છે, એવું ધ્યાન આપણે નજરમાં આવવું જોઈએ એવું હું માનું છું કે એના આધારે આ વિધાન આપણે પૂછેલું છે. નહીં તો આપણને તો લાગે બંને સાચું જ છે ને ઘણા વિદ્યાર્થીઓ ફક્ત એક જે છે એને સાચું કર્યું છે. કારણ કે સુરત શહેરનું નામ અને સુરત જે છે એ ચહેરાનું નામ આપીને ઘણા બધા એકને સાચું કર્યું છે પણ એક પણ સાચું નથી, બીજું પણ સાચું નથી. ફક્ત 1 અને 2 બંને પણ સાચા નથી, બંનેમાંથી એક પણ સાચું નથી. તો આ પ્રમાણે મિત્રો આપણે જીપીએસસી 1-2 જે નવી પરીક્ષા પદ્ધતિ જે છે 25 ગુણનું 25 પ્રશ્નો પૂછાય એમાંથી દરેકના 2 ગુણ એમ કહીને કુલ 50 ગુણનું જે ગુજરાતી ગ્રામર પૂછાયું અને 300 માર્કનું જે પેપર જે છે એમાંથી આપણે 75 ગુણે આપણે એમાં માત્ર ને માત્ર ક્વોલિફાઈડ થઈએ એટલે કે લાયકાતવાળા આપણે બનીએ છીએ. પણ ગ્રામર જે છે આમ અઘરું પણ છે ને અઘરું નથી એવું આપણને લાગે. કારણ કે અમુક વાક્ય એવા છે કે જો આપણે સૂક્ષ્મ નિરીક્ષણ ના કરીએ તો વાક્યનો ઉત્તર જે આપવાની અંદર આપણને ક્યાંક ને ક્યાંક તકલીફ સર્જાતી હોય છે. તો આના આધારે મિત્રો તમે જોઈ શકો છો આપણે કેટલા સાચા છે કેટલા ખોટા છે અને છતાં તમને ક્યાંય ખબર ના પડ્યું કે આવું કેમ આવ્યું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમને સંતોષકારક તમને ખુલાસો આપવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશ એવી તમને સંપૂર્ણપણે ખાતરી આપું છું. તો આ સાથે આ શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક્સ કરજો, પ્રતિભાવ જણાવજો અને આપના જે પ્રિય મિત્રો જે છે ત્યાં સુધી તેને શેર કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.